બનાસકાંઠા જિલ્લામાં 2 માસ અગાઉ એક હેડ સ્પીચનો વિડીયો વાયરલ થયો હતો અને આ જ વિડીયોને લઈને લઘુમતી સમાજના લોકો સ્થાનિક પોલીસ મથકથી લઈને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ આ પોલીસ દ્વારા આ ઈસમ વિરુદ્ધ ફરિયાદ લેવાની આનાકાની કરવામાં આવતી હતી। આખરે પોલીસને સમય આપ્યો, પરંતુ જિલ્લા પોલીસ વડા દ્વારા ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આ ખાતરી બાદ પણ ફરિયાદ ન કરતા આખરે અરજદાર હાઈકોર્ટના દરવાજા સુધી પહોંચ્યો છે। તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાં 2 માસ અગાઉ જે બનાસકાંઠા જિલ્લાનો જે ધાનેરા વિસ્તાર છે, આ ધાનેરા વિસ્તારમાં એક ક્રિકેટ યોજાઈ હતી અને આ ક્રિકેટ દરમિયાન જે દિલીપ હડિયોલ નામનો જે વ્યક્તિ હતો, આ વ્યક્તિ દ્વારા એક હેડ સ્પીચ આપવામાં આવી હતી અને હેડ સ્પીચમાં એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે તમને કોઈ વ્યક્તિઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવે ત્યારે મને અડધી રાતે ફોન કરજો, હું તરવાલ અને બંદૂક લઈને આવી। આ પ્રકારનો જે સ્પીચ હતી, આ સ્પીચ વાયરલ થઈ હતી અને વાયરલ થતાની સાથે લઘુમતી સમાજના લોકો સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા। જો કે સ્થાનિક પોલીસ મથકના પીઆઈ દ્વારા ફરિયાદ લેવામાં ન આવી। આટલું જ નહીં, ત્યાંથી આ લઘુમતી સમાજના લોકો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યા। જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી અને ખાતરી આપ્યા બાદ થોડા દિવસનો સમય લીધો, પરંતુ આ સમય લીધા બાદ પણ ફરિયાદ લેવામાં ના આવી અને આખરે જે સ્થાનિક લઘુમતી સમાજના આગેવાનો હતા, આ આગેવાનો હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યા છે। જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે હાઈકોર્ટ પહોંચનાર જે અરજદાર છે, અરજદાર જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, કઈ બાબત હતી આ બાબતને લઈને હાઈકોર્ટ સુધી પહોંચવું પડ્યું છે? 2 મહિના અગાઉ પાલનપુરના એક ક્રિકેટર દ્વારા સમાજ વિરોધમાં જે વાણી વિલાસ કરેલો હતો તેની સામે અમે લોકોએ પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। ત્યારબાદ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું અને જિલ્લા પોલીસ વડાને પણ આની લેખિત ફરિયાદ આપેલી અને પોલીસ વડા દ્વારા સમય માંગવામાં આવેલો કે અમે ફરિયાદ નોંધીશું, પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં નથી આવી। ત્યારબાદ અમારા લોકોએ ન્યાય મેળવવા માટે, સમાજને ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે। અમે લોકો એટલું માનીએ છીએ કે ગંગા જમના તહેજીબનો આ દેશ છે, લોકો ભેગા થઈને રહે છે, પોતાને જીવન ગુજારા કરતા હોય છે, પરંતુ આવા જે અસામાજિક તત્વો છે જે બંને બાજુ હોઈ શકે છે, જે આ રીતેના ષડયંત્ર કરી અને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે, તો જે જિલ્લાના વડા છે એમની ફરજમાં હતું કે એમને આવી ફરિયાદ નોંધવી જોઈએ અને આ ઈસમને જેલ હવાલે કરવો જોઈએ, પરંતુ એ પોતાની ફરજ ચૂક્યા છે, જેના માટે અમને પૂરો ન્યાય ઉપર વિશ્વાસ છે। જેના કારણે અમે લોકોએ હાઈકોર્ટમાં આ ઈસમની વિરુદ્ધ રજિસ્ટ્રેશન ઓફ ધ એફઆરઆઈ પિટિશન દાખલ કરી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ બાબતમાં અમને હાઈકોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવશે। આ વિડીયો વાયરલ થયો તો ક્યાંથી થયો હતો અને વિડીયોમાં કયા પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી? 2 માસ અગાઉ એક ક્રિકેટના જાહેર મંચ ઉપરથી દિલીપ હડિયોલ દ્વારા એવું કહેવામાં આવેલું કે વિરુદ્ધ તમારે કંઈ પણ જરૂરિયાત હોય તો મને કહેજો, હું અડધી રાતે બંદૂક અને ધારિયા સાથે આવીશ। તે બાબતનો એમણે વિડીયો વાયરલ કર્યો હતો। ત્યારબાદ અમારા સમાજમાં રોષની લાગણી હતી, એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકાય એવું હતું, છતાં પણ અમારા આગેવાનો દ્વારા સમાજના યુવાનોને સમજાવી અને ન્યાય મળે એ રીતે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, છતાં પણ અમને બનાસકાંઠા પોલીસથી અસંતોષ છે। અમારી કોઈ પણ ફરિયાદ લેવામાં આવી નથી। તો અમારે એટલું કહેવું છે કે પોલીસ સ્ટેશનને બંધારણના હિસાબથી ચલાવવામાં આવે તો એ સારી બાબત છે, પણ પોતાની તાનાશાહીથી ન ચલાવવું જોઈએ। કોની સામે પીએલ દાખલ કરવામાં આવી છે? હાઈકોર્ટમાં અમે જે મેન આરોપી છે દિલીપ હડિયોલ, તેની સામે અને જે બનાસકાંઠા એસપી અને પૂર્વ પોલીસ સ્ટેશનના જે અધિકારી છે જેમને પોતાની ફરજ ચૂક કરી છે, એમની સામે અમે લોકોએ રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆરમાં ફરિયાદ દાખલ કરી છે। હાઈકોર્ટના ન્યાય ઉપર કેટલો સંતોષ છે? અમને એટલો પૂરો વિશ્વાસ છે કે આજે અમારી જે અરજી હતી એ એક્સેપ્ટ કરી લેવામાં આવી છે। હવે આવતી તારીખોમાં હિયરિંગ દ્વારા અમને નોટિસો ફાળવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમને પૂરો વિશ્વાસ છે સરકાર ઉપર અને તંત્ર ઉપર અને ન્યાય પ્રણાલિકા ઉપર કે અમને ચોક્કસથી હાઈકોર્ટમાંથી ન્યાય મળશે। તો આ હતા અરજદારનું કહેવું છે કે જે પ્રકારની જે ટિપ્પણી કરતાનો જે વિડીયો હતો, આ વિડીયો વાયરલ થયો હતો અને આખરે સ્થાનિક પોલીસથી લઈ કલેક્ટરથી લઈ અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ લેવામાં નથી આવી। આમ તો સામાન્ય રીતે કોઈ બનાવ બને છે ત્યારે પોલીસ રાતોરાત ફરિયાદ લે છે, આરોપીની અટકાયત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો હતો, આ વિડીયોમાં પોલીસને કયા પ્રકારનું પેટમાં દુખતું હતું તેને લઈને ફરિયાદ નથી લેવામાં આવી, તેને લઈને અનેક સવાલો થયા છે। જોઈએ આવનાર સમયમાં હાઈકોર્ટ દ્વારા જે ફરિયાદી છે, આ ફરિયાદી સામે પોલીસ મથકના પીઆઈ અને જિલ્લા પોલીસ વડા સામે જે કાર્યવાહીની માંગ કરે છે અને આ કાર્યવાહીને લઈને હાઈકોર્ટ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।